મહુવા તાલુકાના નાના કુટવડા ગામે પ્રેમ સંબંધની અદાવતમાં યુવક પર હુમલો કરી લૂંટ ચલાવવાના કેસમાં પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। મળતી માહિતી મુજબ યુવતી સાથેના પ્રેમ સંબંધની અદાવત રાખી બે શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું। આરોપીઓએ રસ્તામાં યુવકને આંતરી પાઇપ અને કુહાડી જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો। હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ત્યારબાદ આરોપીઓ યુવક પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા 4,500 લૂંટી ફરાર થઈ ગયા હતા। યુવકે બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ હાથ ધરી અને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી। પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। ગઈ તારીખ 5/8/2026 ના રોજ બગદાણા પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 231/2026 ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 વગેરે મુજબનો એફઆઈઆર નોંધાયેલ જે ગુનાના કામે ફરિયાદી શ્રી હરેશભાઈ ખીમજીભાઈ મકવાણા રહે નાના કુટવડા વાળાઓને આરોપી શક્તિભાઈ વિનુભાઈ ગોહિલ તથા વનરાજભાઈ ભીખુભાઈ ગોહિલ નાઓએ લોખંડના પાઇપ તથા એક લોખંડની ફરસી જેવી કુહાડીથી ગંભીર ઈજાઓ પહોંચાડી માથામાં ઈજા પહોંચાડતા એફઆઈઆર નોંધાયેલ જે ગુનાના કામે આરોપી શક્તિભાઈ વિનુભાઈ ગોહિલ ઉંમર વર્ષ 20 તથા આરોપી વનરાજભાઈ વિનુભાઈ ગોહિલ ઉંમર વર્ષ 21 રહે નાના કુટવડા વાળાઓને ગઈ તારીખ 7/8/2026 ના કલાક 21:05 વાગ્યે ધોરણસર અટક કરવામાં આવેલ છે। આ ગુનાના કામે આરોપીઓને સ્થળ પર લઈ જઈ ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું